મહેશભાઈ એવું કહે છે કે ચૈતરભાઈ વસાવા અમારે ત્યાંથી શીખીને આવ્યા. શું કેવું છે ચૈતરભાઈ? અમે બીટીપીમાં શરૂઆતમાં જોડાયા, ખૂબ મહેનત કરી. મેં 8 વર્ષ એમને આપ્યા. 2017માં મહેશભાઈ ઝઘડિયાથી ડેડિયાપાડા લડવા આવ્યા, એમને પણ અમે જીતાડી દીધા. અને 2022માં અમને લડવાનું જે એમને વચન આપ્યું હતું એમાં મહેશભાઈ અમને ગદ્દારી કરી, દગો દીધો. અને તમે જોઈ લો, 2022માં મને પણ મેન્ડેટ નહીં આપ્યો. હું ડેડિયાપાડાથી જીતતો હોવા છતાં, અને છોટુભાઈ પણ ઝઘડિયાથી જીતતા હતા, એમને પણ મેન્ડેટ એમને નહીં આપ્યો. જે વ્યક્તિ પોતાના બાપનો નહીં થાય એ કોઈનો થવાનો નથી. એ ભાજપમાં ગયા છે. ભાજપમાં પણ ખૂબ મોટો જૂથવાદ થવાનો છે. મહેશભાઈના જવાથી જે એમણે આખી જિંદગી જે ભાજપ સામે જબાનો બધી ચલાવી છે, એટલે વિરોધ પણ અંદર ખૂબ મોટો છે. એટલે મહેશભાઈ જવાથી અમને કોઈ ફેર પડવાનો નથી. એમના ખુદના પપ્પા છોટુભાઈ સાહેબે કીધું, એ કોડ ઉંદરની જે મહિનો કોલસો અને આદિવાસી સમાજને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તો બિલકુલ આવનાર દિવસોમાં સમાજ એમને ઓળખી ગયો છે. એમને કોઈ જગ્યાએ આદિવાસી સમાજ ઊભો નથી રાખવાનો. છોટુભાઈની પાર્ટી જો ઉમેદવારી કરે તો શું અસર પડે તમારી પર? છોટુભાઈ વસાવા અમારા તે વખતે અમે કામ કર્યું છે અને વડીલ છે, એમને પણ મળીશું. અને આ ચૂંટણીમાં અમને સાથ સહકાર આપે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ. છેલ્લો પ્રશ્ન, 5 લાખની સરસાઈથી મનસુખભાઈ જીતવાની આશા રાખે છે. આપ? હું એમના જેવો ઘમંડી નથી. આજે એટલા બધા લોકો કોરોનામાં હેરાન થયા, નોટબંધીમાં હેરાન થયા, જીએસટીમાં હેરાન થયા, નર્મદા પૂરમાં હેરાન થયા, છતાંય આટલો બધો ઘમંડ કે 5 લાખથી અમે રમતા રમતા જીતીશું. અમે એટલા અહમમાં નથી. અમે લોકો પર ભરોસો કરીએ છીએ. સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે મહેનત કરીએ છીએ. એ મહેનત પ્રમાણે અમને 50,000ની લીડ મળશે. થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા છે. સાથે જ એવું પણ કહ્યું હતું કે એ અમારો ચેલો છે. આ તમામ બાબતો પર જવાબ આપતા ચૈતર વસાવાએ જબરો પલટવાર કર્યો. પહેલા સાંભળો મહેશ વસાવાએ ચૈતર વસાવા અંગે શું કહ્યું હતું. એ અમારા પિયા હતા, અમારા ચેલા છે. એને શું એ બધી, અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે અમે બી પણ એ વિધાનસભાની અંદર 22 વર્ષ મેં પણ ત્યાં ડેડિયાપાડામાં કામ કર્યું છે અને 2 વખત ધારાસભ્ય બન્યો છું. એટલે કોઈ સવાલ નથી. હું એકાએક ઘર જાણું, એકાએક વિસ્તાર, એકાએક ગામ જાણું છું અને લોકોનું કામ કર્યા છે અમે. એટલે લોકો અમારી સાથે રહેશે. મહેશભાઈ એવું કહે છે કે ચૈતરભાઈ વસાવા અમારે ત્યાંથી શીખીને આવ્યા. શું કેવું છે ચૈતરભાઈ? અમે બીટીપીમાં શરૂઆતમાં જોડાયા, ખૂબ મહેનત કરી. મેં 8 વર્ષ એમને આપ્યા. 2017માં મહેશભાઈ ઝઘડિયાથી ડેડિયાપાડા લડવા આવ્યા, એમને પણ અમે જીતાડી દીધા. અને 2022માં અમને લડવાનું જે એમને વચન આપ્યું હતું એમાં મહેશભાઈ અમને ગદ્દારી કરી, દગો દીધો. અને તમે જોઈ લો, 2022માં મને પણ મેન્ડેટ નહીં આપ્યો. હું ડેડિયાપાડાથી જીતતો હોવા છતાં, અને છોટુભાઈ પણ ઝઘડિયાથી જીતતા હતા, એમને પણ મેન્ડેટ એમને નહીં આપ્યો. જે વ્યક્તિ પોતાના બાપનો નહીં થાય એ કોઈનો થવાનો નથી. એ ભાજપમાં ગયા છે. ભાજપમાં પણ ખૂબ મોટો જૂથવાદ થવાનો છે. મહેશભાઈના જવાથી જે એમણે આખી જિંદગી જે ભાજપ સામે જબાનો બધી ચલાવી છે, એટલે વિરોધ પણ અંદર ખૂબ મોટો છે. એટલે મહેશભાઈ જવાથી અમને કોઈ ફેર પડવાનો નથી. એમના ખુદના પપ્પા છોટુભાઈ સાહેબે કીધું, એ કોડ ઉંદરની જે મહિનો કોલસો અને આદિવાસી સમાજને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તો બિલકુલ આવનાર દિવસોમાં સમાજ એમને ઓળખી ગયો છે. એમને કોઈ જગ્યાએ આદિવાસી સમાજ ઊભો નથી રાખવાનો. છોટુભાઈની પાર્ટી જો ઉમેદવારી કરે તો શું અસર પડે તમારી પર? છોટુભાઈ વસાવા અમારા તે વખતે અમે કામ કર્યું છે અને વડીલ છે, એમને પણ મળીશું. અને આ ચૂંટણીમાં અમને સાથ સહકાર આપે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ. છેલ્લો પ્રશ્ન, 5 લાખની સરસાઈથી મનસુખભાઈ જીતવાની આશા રાખે છે. આપ? હું એમના જેવો ઘમંડી નથી. આજે એટલા બધા લોકો કોરોનામાં હેરાન થયા, નોટબંધીમાં હેરાન થયા, જીએસટીમાં હેરાન થયા, નર્મદા પૂરમાં હેરાન થયા, છતાંય આટલો બધો ઘમંડ કે 5 લાખથી અમે રમતા રમતા જીતીશું. અમે એટલા અહમમાં નથી. અમે લોકો પર ભરોસો કરીએ છીએ. સંસદીય ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે મહેનત કરીએ છીએ. એ મહેનત પ્રમાણે અમને 50,000ની લીડ મળશે. થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાને ગદ્દાર કહ્યા છે. સાથે જ એવું પણ કહ્યું હતું કે એ અમારો ચેલો છે. આ તમામ બાબતો પર જવાબ આપતા ચૈતર વસાવાએ જબરો પલટવાર કર્યો. પહેલા સાંભળો મહેશ વસાવાએ ચૈતર વસાવા અંગે શું કહ્યું હતું. એ અમારા પિયા હતા, અમારા ચેલા છે. એને શું એ બધી, અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી.
એટલે અમે બી પણ એ વિધાનસભાની અંદર 22 વર્ષ મેં પણ ત્યાં ડેડિયાપાડામાં કામ કર્યું છે અને 2 વખત ધારાસભ્ય બન્યો છું. એટલે કોઈ સવાલ નથી. હું એકાએક ઘર જાણું, એકાએક વિસ્તાર એકાએક ગામ જાણું છું અને લોકોનું કામ કર્યા છે અમે, એટલે લોકો અમારી સાથે રહેશે.